ગરમા ગરમ માલપુઆ બની રહ્યા છીએ। અમે આને માલપુઆ કહીએ છીએ, તમે શું કહો છો એ ખબર નહીં। અને વરસાદની મોસમની અંદર મમ્મી જોરદાર આમ ગરમા ગરમ માલપુઆ છોકરાઓ માટે બનાવી રહી છે। ચાલો જમ શ્રાવણ માસનો પહેલો વરસાદ। જો શ્રાવણ માસનો પહેલો વરસાદ ચાલુ થઈ ગયો છે અને રસોઈ બનવાનું ચાલુ છે। આજે રાતથી જ વરસાદ ચાલુ છે। બહારથી લોકેશન બતાવીશ, ક્યાં ક્યાં વરસાદ છે બધા કોમેન્ટ કરજો। અમારે ત્યાં આજ અડધી રાતથી વરસાદ ચાલુ છે। શ્રાવણ માસનો પ્રથમ વરસાદ છે, પણ ફૂલ વરસાદ છે। આમ તો જરૂર બહુ હોય છે ચોમાસામાં, પણ ખેડૂતોને ધાન પણ અમુક ટાઈમે ફૂલ વરસાદથી ઓછા થતા હોય છે। પણ વાતાવરણ ખૂબ સારું છે। આજે મારા ગામની અંદર, ઘાણા ગામની અંદર તમને મકાનનું લોકેશન અને બધું બતાવીશ। વરસાદને કારણે બહુ પાણી પણ ખેતરોમાં ભરાણા છે, તો જોઈશું આજે ખેતરમાં પાણી પણ। અને વરસાદ સારા પ્રમાણમાં છે। આ સાલ પુષ્કળ વરસાદ છે। વૃક્ષો પણ પોતાની નવી કૂંપળો કાઢીને આમ એકદમ સુંદર લાગે છે વરસાદ વધુ હોવાથી। ને ખેતરમાં તમને બતાવું તો પાણી પુષ્કળ ભરાણા છે આજે વરસાદ વધુ હોવાના કારણે। આ બાજુ જો અમારા 50% વાવેતર આ પ્લોટમાં ફેલ છે, પાણી ભરાઈ ગયા છે। આગળનું પાણી પણ પડ્યું હતું ને ફરી વરસાદ આવી ગયો છે, એટલે આ સાલ તો ચોમાસાની અંદર સિઝન બાજરી કે કોઈ લાંબુ થાય એવું લાગતું નહીં। વરસાદ આવ્યા જ કરે છે, પણ એક ખૂબ સારી બાબત છે કે વરસાદ આવે અને પાણીના તળ ઊંચા આવે તો જ ભવિષ્યની અંદર પાણી ટકે અને શિયાળું ને ઉનાળું વાવેતર થઈ શકે। તો પાણી પણ જરૂરી છે, વરસાદ પણ આવવો ખૂબ જરૂરી છે। આગળ તમને બતાવું તો પુષ્કળ પાણી ભરાણા છે ખેતરોમાં આજે શ્રાવણના પહેલા વરસાદમાં। આ અમારો ટ્યુબવેલ છે, 2009ની અંદર બનાવેલ છે। અત્યારે 450 ફૂટે પાણી છે, પણ વરસાદ વધુ જો આવે તો તળ ઊંચા આવી શકે છે। આ વર્ષે લગભગ કોલમ નાખવાની જરૂર પડે એવી લાગતી નથી। વાવેતર તો સારું થયું હતું, પણ હવે વરસાદ વધુ આવવાના કારણે કેટલું રહેશે ને કેટલું નહીં રહેતું એ આગળ જોઈશું। અને તમને બતાવું તો ખેતરમાં પાણી પણ જોરદાર આજે ભરાણા છે। મારા ખેતરમાંથી પાણી કેવું બહાર જતું નહીં, એટલે ખેતરમાં જ પડ્યું રહે છે અને ત્યાં જ જમીનની અંદર ઉતરી જતું હોય છે। તો આ જો ખેતરમાં પાણી પણ ભરાવાના ચાલુ થઈ ગયા છે, પણ વરસાદ ચાલુ છે આજે। આગળ કેટલા ટાઈમ સુધી વરસાદ ચાલુ રહેશે એ હવે જોઈશું ને, કે ખેતર બધા ભરાઈ જશે। આમ તો સારી બાબત છે કે ખેતર ભરાશે અને પાણી ખેતરમાં જવાથી ઘણો બધો ફાયદો થતો હોય છે। પાણીના તળ ઊંચા આવી જાય તો ખેડૂતો માટે અને બધા માટે ખૂબ સારા સમાચાર હોય છે। ચોમાસું સિઝન ઓછી થાય તો ચાલે, પણ પાણીના તળ ઊંચા આવવા ખૂબ જરૂરી છે। એટલે વરસાદ આવવો પણ ખૂબ જરૂરી છે। અમુક લોકો કહેતા હોય છે કે વરસાદ વરસ કરે છે, પણ વરસાદ નહીં વરસે તો પાણીના તળ ઊંચા નહીં આવે।
એના કારણે વરસાદ ખૂબ જરૂરી છે અને મોસમ પણ ખૂબ સારી બની જાય છે. શ્રાવણ માસ, શ્રાવણ એટલે શંકર ભગવાનનો માસ કહેવાય છે અને શ્રાવણની અંદર પુષ્કળ વરસાદ વરસતો જ હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પુષ્કળ વરસાદ વરસી રહ્યો છે.